નમસ્કાર મિત્રો, હું શ્રદ્ધા ઝા અત્યાર સુધી મારો ધર્મ નિભાવતી હતી ને આજે મારો રાષ્ટ્ર ધર્મ નિભાવું છું. મિત્રો, વાત કરીએ રૂપિયાની તો રૂપિયો સૌથી પહેલા શેરશાહ સૂરીના શાસનકાળ દરમિયાન 1540 થી 1545માં અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન આપણો ચાંદીનો રૂપિયો ચલણમાં હતો, જેનું વજન 11.66 ગ્રામ હતું, જેમાં 91.7 ગ્રામ શુદ્ધ ચાંદી વપરાતું હતું. પરંતુ જ્યારથી સોનાને પૈસાના માપદંડ તરીકે સ્વીકારાયું અને એ જ દરમિયાન અમેરિકામાં ચાંદીની અઢળક ખાણો મળી આવી, તો એ વખતે સૌથી પહેલી વાર આપણો રૂપિયો ગગડ્યો અને ત્યારથી બસ ગગડતો જ રહ્યો છે. મિત્રો, પહેલા રૂપિયાને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવતો હતો. સૌથી પહેલા રૂપિયાને 16 આના 64 પૈસાને 192 પાઈમાં વિભાજિત કરવામાં આવતો હતો. ત્યારબાદ 1957માં રૂપિયાને 10 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. ત્યારથી આપણે પૈસાને નવા પૈસા તરીકે ઓળખતા થયા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતે આપણા 1 રૂપિયા બરાબર $1 મળતો હતો અને અત્યારે આપણા 67 રૂપિયા બરાબર આપણને $1 મળે છે. મિત્રો, આપણા ગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો અત્યારે પાવલી જેવડો નાનો થઈ ગયો છે. રૂપિયો નાનો થતો ગયો અને નોટો મોટી થતી ગઈ. નોટો મોટી થતી ગઈ એટલે એનો સંગ્રહ વધ્યો, કાળું નાણું અસ્તિત્વમાં આવ્યો, ભ્રષ્ટાચાર વધ્યો, આતંકવાદ વધ્યો અને નકલી નોટોનું ચલણ વધ્યું. મિત્રો, આ બધા દૂષણોએ આપણા દેશને એક અંધકારમય ભવિષ્ય તરફ વાળ્યો હતો. પરંતુ આ અંધકારમાં આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખરેખર એક અદ્ભુત સોનેરી કિરણ જેવો નિર્ણય લીધો છે. હા મિત્રો, 500 ને 1000ની નોટોનું ચલણ બંધ થશે નિર્ણય સદંતર 100% આપણા હિત માટે જ લેવાયો છે અને આપણે સૌ જાણીએ છીએ. હા, આપણને તકલીફ પડે છે, થોડી નહીં કદાચ ઘણી બધી તકલીફોમાંથી આપણે સૌ અત્યારે પસાર થઈ રહ્યા છીએ. પણ મિત્રો, તમે જ વિચારો, આપણે જાતે જ વિચારીએ કે જીઓનું મફતમાં મળતું સિમ કાર્ડ લેવા માટે આપણે કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહીએ છીએ. અરે, આપણા મનગમતા ક્રિકેટરની ક્રિકેટ મેચ જોવા માટે એની ટિકિટ ખરીદો આપણે 2 દિવસ સુધી લાઈનમાં ઉભા રહીએ છીએ. જ્યારે આપણા એરિયામાં કોઈ નવા બ્રિજનું નિર્માણ થતું હોય છે તો આપણે 2 થી 3 કિલોમીટર વધારે અંતર કાપીને આપણા ઘરે જઈએ છીએ. તો મિત્રો, આ તો નવ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તો આમાં તો આપણે સહયોગી બનવું જ જોઈએ ને. આના માટે તો થોડી નહીં ઘણી બધી તકલીફો કદાચ વેઠવી પણ પડે તો એ વેઠવી જોઈએ, એ આપણો ધર્મ છે. મિત્રો, હું સમજુ છું કે 95% ભારતીય નરેન્દ્ર મોદીજીના આ નિર્ણય સાથે સહમત છે. પરંતુ આપણા જે સમાચાર માધ્યમો છે એ થોડી નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. તો મારી આપ સૌને એક અપીલ છે કે નેગેટિવ વાતોને ધ્યાનમાં નહીં લો. તમને લાગે કે જરૂરિયાતવાળા માણસો છે તો એમને ચોક્કસથી મદદ કરો. કાળા નાણાંને બિલકુલ સપોર્ટ નહીં કરો. તમારા ખાતામાં માત્ર તમારા જ પૈસા ડિપોઝિટ કરો. પછી જોજો કે આપણું ને આપણા બાળકોનું ભવિષ્ય કંઈક અલગ જ હશે. તો ચાલો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ નવ ભારત નિર્માણની મુહિમમાં એક સાચા નાગરિક તરીકે આપણે સૌ સહભાગી બનીએ. જય ભારત, જય જય ગરીબી ગુજરાત, હર હર મહાદેવ.